આપણે આવી ગયા છે વગદાણા. હવે જાય આપણે મંદિરની અંદર, જોઈએ અંદરનો માહોલ કેવો છે. આજે પૂનમ છે એટલે ટ્રાફિક પણ બહુ છે. આજ પૂનમ છે એટલે બહુ ટ્રાફિક છે. બાપા સીતારામ. આપણે દર્શન માટે લાઈનમાં આવી ગયા છે. જોઈ લો બહુ ટ્રાફિક. પૂનમ છે એટલે વધારે પબ્લિક છે. જે આ નીચેનું મંદિર છે લાઈનમાં બધા દર્શન માટે ઊભા છે. અમે પણ લાઈનમાં ઊભ્યા છે. સારું તો તમને આ છે બજરંગદાસ બાપાનું ગાદીસ્થાન. આ પણ દર્શન કરી લીધું. આપણે મેન મંદિર આને જ કહેવામાં આવે છે. પેલા લોકો અહીંયા દર્શન કરે છે પછી નવા મંદિર ઉપર જાય છે. આ બજરંગદાસ બાપાનું સમાધિ સ્થાન છે. ચાલો તમને એના પણ દર્શન કરાવું. આ મંદિર પણ બાજુમાં જ આવેલું છે. બંને મંદિર સાથે છે. આ લોકો બધા એમાં પ્રદક્ષિણા કરે છે. તો આ સમાધિ સ્થાન છે. આપણે મંદિરનો પ્લાન બનેલો છે કે આપણે મેન મંદિર છે ને એનું આખું આરસ પથ્થરનું છે. આ એ જમાનામાં જે વાસણ વાપરતા બજરંગદાસ બાપા તે બધા રાખેલા છે જોવા માટે. જોઈ શકો છો બધા પિત્તળના. બજરંગદાસ બાપા જે બંડી પહેરતા એ બંડી જો અહીં રાખેલી છે. 3 બંડી રાખેલી છે. ચાલો તમને નીચેથી પણ આ મંદિરના દર્શન કરાવી. જોઈ શકો છો આ મંદિર. આ ધ્યાન મંદિર છે. અહીંયા એક વડલો છે. ત્યાં બજરંગદાસ બાપા બેસીને તપસ્યા કરતા હતા. ચાલો તમને એના પણ દર્શન કરાવું. ધ્યાન મંદિર. આ એ જ વડલો છે જ્યાં બેસીને બજરંગદાસ બાપા ધ્યાન ધરતા હતા. આ લોકો બધા આની પ્રદક્ષિણા. જો આ વડલાના થડમાં બાપા સીતારામની છબી દેખાય છે. તો ધ્યાનથી જોશો તો તમને પણ દેખાશે. ચાલો તો આપણે હવે મંદિર તરફ જઈએ. મંદિર તરફ નીલ ચાવડાની ફેમિલી મળી જશે. જોજો. આપણે 2-3 ફોટા પાડી લીધા છે. જો મમ્મીને ફોટા પાડે છે. અને બધા લોકો આવી ગયા છે પ્રસાદી લેવા માટે. જોઈ શકો છો કેવડું વિશાળ ભોજનાલય છે. આવડું મોટું ભોજનાલય અમે તો ક્યારેય જોયું નથી. તમે જોયું હોય તો કહેજો. તો ચાલો આપણે પ્રસાદી લઈ લઈએ. પ્રસાદી લેવા માટે બધા લાઈનમાં બેસી ગયા છે. ડાઇનિંગ ટેબલ પણ છે. તો ચોખાઈ કેટલી છે એમાં. સામે બંને સાઈડ લાઈન છે. લાઈનમાં બધા લોકો જાય છે. પબ્લિક કેટલી છે મિત્રો જોઉં તો ખરી. આજ પૂનમ છે એટલે બહુ ટ્રાફિક છે. રાતના 10:30 વાગ્યા છે તો પણ પીરસવાની સિસ્ટમ જોજો મિત્રો. ગાડી છે એમાં થાળીને વાટકા અને ગ્લાસ ને બધું આવે છે. જો આ વાસણની ગાડી આવી ગઈ છે. એમાં આપણી હાથે જ થાળીને વાટકો લઈ લેવાનું છે. જોઈ શકો જો આપણી હાથે જ થાળીને વાટકો લઈ લેવાનું. બધા લોકો પોતપોતાની રીતે લઈ શકે. ચાલો તો પ્રસાદી લઈ લઈએ અને આજનો વિડીયો કરીએ છીએ અહીં સમાપ્ત. મળીએ આપણે સવારે નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી બાય બાય.